નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર સંજય એસ શાહ. હું પિલવે કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપું છું અને મારી સાથે છે મુકેશભાઈ ચાવડા કે જેઓ બહાઉદ્દીન સાયન્સ કોલેજ જુનાગઢ ખાતે અધ્યાપન કાર્ય કરે છે. મિત્રો, આજે આપણે મોસ્ટ ઓફ ગુજરાતની બધી જ યુનિવર્સિટીમાં TYBSCના અભ્યાસક્રમમાં આવતા આણ્વીય સિમેટ્રી એટલે મોલેક્યુલર સિમેટ્રી વિશે વાત કરીશું. દોસ્તો, સિમેટ્રી શું છે? પ્રથમ પ્રશ્ન આપણને એ થાય કે સિમેટ્રી શું છે? તો સિમેટ્રીને સુંદરતા સાથે સંબંધ છે અને સુંદરતા આપણે જાણીએ છીએ એમ નિયમિતતામાંથી ઉત્પન્ન થાય છે. મિત્રો, સૃષ્ટિમાં એવા ઘણા બધા સજીવો છે, ઘણી બધી વસ્તુઓ છે કે જે દેખાવમાં સુંદર હોય અને આ સુંદર કેમ હોય છે? તો એની પાછળનું કારણ એ છે કે એમાં નિયમિતતા હોય છે. અહીં સ્ક્રીન ઉપર કેટલાક ઉદાહરણો જે છે એ હું તમને બતાડું છું. તો તમે જોઈ શકો છો કે એક સુંદર પતંગિયું છે અને પતંગિયાની બંને સાઈડ એ સમાન છે અને એને કારણે એ બહુ જ સુંદર લાગે છે. આપણે ચિત્ર દોરીએ છીએ ત્યારે ફ્રી હેન્ડ દોરીએ તો એના બે ભાગ સમાન હોય છે. એવી રીતે અહીંયા પતંગિયાના પણ બે ભાગ જે છે તમને સમાન જોવા મળે છે. આ ઉપરાંત સમુદ્રમાંથી મળતું છીપલું એ પણ સુંદર સમિતિ દર્શાવે છે અને બંને એનો ભાગ વચ્ચે જો તમે લાઈન દોરો તો બંને બાજુનો ભાગ જે છે તમને સમાન જોવા મળે છે. ત્રીજું તમે જુઓ છો કરચલા છે, સ્ટારફિશ છે, આ બધા સજીવો જે છે એ પણ સુંદર સિમેટ્રી ધરાવે છે. તમે જુઓ છો મચ્છર છે, જુદા જુદા જીવજંતુઓ છે, ચામાચીડિયું છે, આ બધા જ જે છે એ સરસ સિમેટ્રી અથવા તો સુંદરતા ધરાવે છે. મિત્રો, આમ દરેક અણુ એ વત્તા ઓછા પ્રમાણમાં સુંદરતા ધરાવે છે અને એને સિમેટ્રી સાથે સંબંધ છે. આવું જ જે વસ્તુ તમને કુદરતમાં જોવા મળે છે એવી જ વસ્તુ રાસાયણિક અણુમાં પણ તમે જોઈ શકો છો. મિત્રો, મોટાભાગના અણુઓ ચોક્કસ આકાર ધરાવે છે અને એમાં પરમાણુઓ જે છે એ નિશ્ચિત કોણે, નિશ્ચિત અંતરે જોડાયેલા હોય છે અને પરિણામે એક સુંદર આકાર ઉત્પન્ન થાય છે અને અણુ પણ આવી સુંદર આકાર અને સિમેટ્રી ધરાવે છે. આ ચેપ્ટરની અંદર આપણે અણુના આવા સરસ આકારનો, એની સરસ સિમેટ્રીનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવો હોય, એમાં ખાસ કરીને અણુના આકાર વિશે, એની સમિતિ વિશેનો અભ્યાસ કરવો હોય ત્યારે એની કલ્પના કરવી પડે. એટલે સમિતિ જે છે એ આખો કલ્પનાનો વિષય છે. મિત્રો, કલ્પના અને ધારણા બે બહુ નજીકના શબ્દો છે પણ છતાં પણ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે અને બહુ સૂક્ષ્મ તફાવત છે. દાખલા તરીકે એક ફોન આવે છે મને કે હું જોરાવરસિંહ જાડેજા બોલું છું અને સાહેબ તમને મળવા માગું છું. હું ઘરે એમની રાહ જોતો ઊભો છું અને વિચાર કરું છું કે જોરાવરસિંહ જાડેજા હમણાં 2-5 મિનિટમાં આવશે અને મને મળશે. બેલ વાગે છે, હું ડોર ખોલું છું અને સામે જોઉં છું તો એક પાતળા અને જેવા ટેટીમેટી એવા જોરાવરસિંહ જાડેજા મારી સમક્ષ ઉપસ્થિત થાય છે. તો મિત્રો, મેં એમને જોયેલા નહોતા એટલે મેં ધારણા બાંધી હતી કે ભાઈ જોરાવરસિંહ જાડેજા એકદમ જાડા હશે, મોટી મૂછોવાળા હશે, પણ જોરાવરસિંહ જાડેજા છે એકદમ પાતળા નીકળ્યા એટલે મારી ધારણા ખોટી પડી. તો ધારણા ખોટી પડે અને એ અજાણ વસ્તુઓ માટે, જેને આપણે ઓળખતા ના હોય એવી વસ્તુઓ માટે આપણે કરીએ છીએ. પણ કલ્પના જે છે એ હંમેશા જાણીતી વસ્તુઓ માટે અને આપણે જેને ઓળખતા હોય એની માટે કલ્પના કરીએ છીએ. કોઈક સરસ હિરોઈન હોય કે કોઈ સારા વ્યક્તિ હોય જેને આપણે ઓળખતા હોઈએ અને આંખો મીચીએ તેનો એ વ્યક્તિ આપણી સમક્ષ ખડી થઈ જાય છે અને આપણે કલ્પના કરી શકીએ છીએ. કેમ? કારણ કે એ વ્યક્તિ જે છે એને આપણે જોયેલી છે, એનાથી આપણે પરિચિત છીએ. એવું જ અણુઓ વિશે પણ બને છે કે અણુઓ જે છે એ પણ જો આપણે એને ઓળખતા હોઈએ, એનો આકાર જાણતા હોઈએ તો અણુઓ પણ આપણી આંખ સમક્ષ આપણે કલ્પી શકીએ છીએ. એટલે સિમેટ્રી જે છે એ કલ્પનાનો વિષય છે અને કલ્પના કરતી પહેલાં આપણે અણુઓની ઓળખ મેળવવી પડે, એના આકાર વિશેની પણ આપણે ઓળખ અવશ્ય મેળવવી પડે. તો મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ અણુઓના આકાર વિશે વાત કરીએ છીએ. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અણુઓના વિવિધ આકારો છે. સૌથી પ્રથમ અણુ રેખીય હોય છે. જો અણુના બધા જ પરમાણુઓ એક જ રેખામાં આવતા હોય તો એવા અણુઓને રેખીય અણુ કહેવામાં આવે છે. તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો HCl છે અણુ. H અને Cl બંને એક જ રેખામાં છે એટલે માટે રેખીય અણુ કહેવાય છે.
નીચે તમે જોઈ શકો CO2 છે, C અને બે બાજુ O, આ પણ ત્રણે પરમાણુઓ એક જ રેખામાં છે અને પરિણામે આ અણુ પણ રેખીય છે. તો આ બંને વચ્ચે તફાવત એટલો છે કે HCl જે છે એમાં બંને બાજુ સમમિતિ નથી, એટલે કે એક બાજુ H છે જ્યારે બીજી બાજુ Cl છે. પણ CO2 ની અંદર તમે જોશો તો વચ્ચે C છે અને બંને બાજુ O છે અને પરિણામે CO2 જે છે એ સમમિત રેખીય અણુ કહેવાય છે, એટલે બંને બાજુ સરખા હોય એવા પરમાણુઓ ધરાવતો રેખીય અણુ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કોણીય અણુ. મિત્રો અહીં H2O જે છે એ V આકારનો કોણીય અણુ છે અને અહીં મારી સાથે હું મોડેલ્સ પણ તમને બતાડું છું સાથે, એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. મિત્રો અહીંયા જે છે આ પહેલું જે છે એ HCl છે, તમે અહીંયા જોઈ શકો છો આ H છે અને આ Cl છે. આ અસમમિત રેખીય અણુ છે કારણ કે અહીંયા વચ્ચે તમે જો સમતલ કલ્પો તો બંને બાજુ સરખું નથી. એની સરખામણીમાં તમે અહીંયા જોઈ શકો છો કે CO2 છે, વચ્ચે C છે ને બંને બાજુ O છે. તો અહીં તમે જુઓ છો તો તમને ખ્યાલ આવશે કે C ની એક બાજુ જેટલા અંતરે O છે એટલી જ બાજુ બીજા અંતરે પણ O છે, એટલે આ અણુ રેખીય છે, એક જ રેખાની અંદર ત્રણે પરમાણુ આવે છે અને સમમિતીય રેખીય અણુ છે. બીજો હમણાં મેં વાત કરીએ પ્રમાણે કોણીય અણુ, તો કોણીય અણુમાં પણ તમે જોઈ શકો છો કે H2O છે, O અને બે H, આ V આકારનો ઊંધા V આકારનો જે અણુ જે છે આ એક આકાર છે અણુનો. આવા ઘણા બધા SO2 અને એવા અણુઓ પણ તમે અહીંયા છે. ત્રીજો અણુ જે છે એ BCl3, જેને સમતલીય ત્રિકોણ કહેવામાં આવે છે. વચ્ચે બોરોન છે, ઉપર Cl, આ બાજુ Cl અને આ બાજુ Cl. આ અણુ સમતલીય છે, તમે જોઈ શકો છો કે એક જ સમતલની અંદર ચારે ચાર પરમાણુ આવી જાય છે, એટલે આવા અણુને સમતલીય અણુ કહેવામાં આવે છે. અહીં તમે આ અણુમાં જોશો તો બંને આ જે Cl, B અને Cl વચ્ચેનો જે ખૂણો જે છે એ 120 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સ્ક્રીન ઉપર પણ તમે આનું મોડેલ્સ જોઈ શકો છો. સ્ક્રીન ઉપર જોતા તમને દેખાશે કે જે H2O હતો એને સાઈડ પરથી જોઈએ તો કેવો દેખાય છે અને સામેથી જોઈએ તો કેવી રીતે દેખાય છે. અહીંયા સમતલીય ત્રિકોણના મેં જે હમણાં બતાડ્યા મોડેલ્સ, એ જ વસ્તુ અહીંયા તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. BCl3 ને સામેથી જોતા કેવો લાગે છે અને સાઈડ પરથી જોતા કેવો લાગે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો બહુ સરસ રીતે. ત્રીજો છે ત્રિકોણીય પિરામિડ, એના પછીનો આકાર જે છે, અને NH3, PH3 આ બધા જે છે ત્રિકોણીય પિરામિડ આકારના અણુઓ છે. મારા હાથમાં એનું મોડલ્સ પણ છે અહીંયા જુઓ. મિત્રો આ જે છે એ બિલકુલ 3 પાયા પર ઉભા રહી રીતે આ ત્રિકોણીય પિરામિડ આકારનો, મારા હથેળી પર હું આને મૂકું છું તો 3 પાયા ઉપર જાણે ઊભું રહ્યું હોય સ્ટેન્ડની જેમ એમ અણુ ઊભો રહે છે. N જે છે ઉપર છે, આ અણુ સમતલીય નથી, બરાબર. એક જ સમતલ કલ્પો તમે, તેમાં બધા પરમાણુ આવતા નથી, કોકનો કોક પરમાણુ સમતલની બહાર રહે છે, એટલે આવા અણુને અસમતલીય અણુ કહે છે. આનો આકાર જે છે ત્રિકોણીય પિરામિડ છે. તમે જુઓ છો કે 3 H જે છે એક ત્રિકોણ બનાવે છે અને એની ઉપર પિરામિડ જેવો હોય છે અને એની ટોચ ઉપર N છે. આ અણુને પણ જો જુદી જુદી રીતે તમે જુઓ, જુદા જુદા એંગલથી, મેં તમે સાઈડ પરથી બતાડ્યો, જો અણુને ઉપરથી જુઓ તો આ રીતે અણુ ઉપરથી આ રીતે દેખાય છે, તો તમને બિલકુલ સમતલીય એવું દેખાય, પણ ખરેખર એવું નથી. તમે જુઓ છો અહીંયા હાથ મૂકું છું તો 3 H મને અડે છે, પણ નાઇટ્રોજન જે છે ઉપરની તરફ છે, એટલે આ અણુ જે છે એને ઉપરથી જોતા આવો છે. તો અણુ જુદા જુદા એંગલેથી જોતા કેવો દેખાય છે એ પણ તમારે કલ્પવું જોઈએ. ત્યાર પછી જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો PCl5, એ ત્રિકોણીય પિરામિડ આકારનો અણુ છે. PCl5 તમે સ્ક્રીન પર જુઓ છો 3 પ્રકારે PCl5 બતાવ્યો છે અને જુદા જુદા એંગલથી PCl5 કેવો દેખાય છે એ અહીંયા બતાવ્યું છે. મોડેલ્સમાં પણ તમે આ જોઈ શકો છો. PCl5 બહુ જ સરળ રીતે મોડેલ્સ જે છે એને તમે બતાડી શકો છો. જુઓ મિત્રો, આ PCl5 છે. અહીં તમે જુઓ છો કે P, Cl, Cl અને Cl આ 4 જે છે એ પરમાણુ એક જ સમતલમાં છે. એ મેં હથેળીમાં લઈ લીધા મારી જે હાથમાં, તો ઉપરની તરફ એક અને નીચેની તરફ એક, એમ 2 Cl રહે છે. તો વચ્ચે જે સમતલ કલ્પ્યું એ ત્રિકોણ આકારનું છે અને એની ઉપર એક અને એક નીચે, એમ ત્રિકોણીય બાય પિરામિડ આકારનો આ અણુ છે. હવે મેં તમને આગળ વાત કરેલી એમ કે એને તમે જો ઉપરથી જુઓ તો કેવો દેખાય છે, તો તમે જુઓ છો ઉપરથી જોતા ત્રિકોણ સરસ દેખાય છે, ઉપરનો Cl દેખાય છે પણ પાછળનો Cl ઢંકાઈ જાય છે, બરાબર. એને જો સાઈડ પરથી જુઓ તો કેવી રીતે દેખાય છે,
આ રીતે। તો તમે જોઈ શકો છો કે 2 Cl, અહીંયા વચ્ચે આગળ Cl અને ઉપર ને નીચે Cl। તો મિત્રો ત્રિકોણીય બાયપિરામિડ જે અણુ જે છે એને જુદા જુદા એંગલેથી જોતા એ કેવો દેખાય છે એનો આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ સમતલીય ચોરસ। મિત્રો સમતલીય ચોરસ આકારનો અણુ જે છે એના ઉદાહરણોમાં PTCl4 જે છે તમે જોઈ શકો છો બિલકુલ ચોરસ આકારનો અણુ છે। એના મધ્યમાં જે છે એ PT છે અને 4 બાજુ 4 Cl સામસામેની બાજુ આવેલા છે અને દરેક Cl PTCl વચ્ચેનો ખૂણો જે છે એ 90 ડિગ્રીનો છે। એને સાઈડ પરથી કેવો દેખાય એ પણ અહીંયા દર્શાવેલું છે। મોડલ્સમાં પણ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે PTCl4માં વચ્ચે Cl છે, બરાબર, અને આ Cl PTCl વચ્ચેનો જે ખૂણો જે છે આ ખૂણો એ 90 ડિગ્રીનો છે। એને જો સાઈડ પરથી જોવામાં આવે આ રીતે તો એ તમને એક જ સમતલમાં બધા જ પરમાણુઓ આવી જાય છે। તમે જુઓ છો કે એક જ સમતલમાં બધા, એટલે આ અણુ કેવો છે? સમતલીય છે। તો મિત્રો આ થઈ વાત ચોરસ પિરામિડ અણુની। ત્યારબાદ ચોરસ પિરામિડલ અણુ। તો ચોરસ પિરામિડ અણુમાં XeO-F4 તમે જુઓ છો સ્ક્રીન ઉપર કે XeO-F4માં 4F અને Xe એક જ સમતલમાં આવેલા છે અને ચોરસ બનાવે છે અને વચ્ચે Xe સાથે જેનો O બન જે છે એને લંબરૂપ છે અને ચોરસ પિરામિડ આકાર ધારણ કરે છે અને જેને ઉપરથી જોવામાં આવે તો કેવો દેખાય એ પણ સાઈડ પર બતાડેલું છે। અહીં મારી સાથેના મોડલમાં પણ હું તમને બતાડું છું। XeO-F4માં તમે જોઈ શકો છો તો અહીંયા આ સમતલ છે, એ સમતલ જે છે એ ચોરસ ધરાવે છે અને ચોરસના દરેક ખૂણા ઉપર એક F છે, વચ્ચે Xe છે અને એની ઉપર O જે છે એ પિરામિડ આકારની ટોચ ઉપર હોય એ રીતે છે। આમ આ અણુ જે છે એ ચોરસ પિરામિડ આકારનો છે। ત્યારબાદ બીજો અણુ જે છે એ અષ્ટફલકીય। આ અષ્ટફલકીય આકારનો અણુ છે। તમે અહીંયા મારી સાથેના મોડલ્સમાં જોઈ શકો છો કે અષ્ટફલકીય આકારમાં બિલકુલ આકાર જો હું નીચેનો દૂર કરી દઉં તો બિલકુલ XeO-F4 જેવો છે। અહીંયા તમે જોઈ શકો છો કે F F F F અને વચ્ચે O એનું એક સમતલ બને છે 5 પરમાણુઓનું। એની ઉપરની તરફ એક F છે અને નીચેની તરફ પણ એક F છે। આ રચના જે છે એ અષ્ટફલકીય રચના તરીકે ઓળખાય છે। મિત્રો આને આપણે XYZ ના યામ જો દોરીએ અને X ઉપર 2 પરમાણુ મૂકીએ, Y ઉપર 2 પરમાણુ, Z પર 2 F પરમાણુ મૂકીએ અને વચ્ચે સેન્ટરની અંદર જો F મૂકીએ તો આ જે છે રચના એ બિલકુલ SF6 જેવી થાય છે। તો આને અષ્ટફલકીય અણુ કહેવામાં આવે છે। તમારી સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો અષ્ટફલકીય અણુ જે છે અને એને જુદા જુદા એંગલથી જોતા એ કેવો લાગે એ પણ અહીંયા સ્પષ્ટપણે દર્શાવ્યું છે। અને અણુઓનો સૌથી છેલ્લો ને જાણીતો આકાર જે છે એ સમચતુષ્ફલકીય આકાર છે। મિત્રો CH4 એટલે કે મિથેન એનું સરસ ઉદાહરણ છે। આ સિવાય CCl4, CF4 આવા ઘણા બધા અણુઓ જે છે એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે અને સમચતુષ્ફલકીય આકારની વિશેષતા જે છે તમે મોડલ્સમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 3 પાયા છે। જો ઉપરનો હું H કાઢી નાખું તો આકાર તમને બિલકુલ જાણીતો હમણાં જ મેં વાત કરી કેવો છે? ત્રિકોણીય પિરામિડ આકારનો। એની ઉપર જો હું આ એક મૂકી દઉં તો આ થયો ચતુષ્ફલકીય આકાર, સમચતુર। તમે કોઈ પણ એને છોડી દેશો તો 3 પાયા પર ઊભો રહે છે અને ચોથો CH બંધ ઉપર હોય છે, કોઈ પણ રીતે તમે ફેરવો તો આમ આ આકાર જે છે એ સમચતુષ્ફલકીય આકાર તરીકે ઓળખાય છે। મિત્રો આમ મોટાભાગના કાર્બનિક સંયોજનોના અણુઓ જે છે એના આકાર વિશે આપણે સુંદર અભ્યાસ કર્યો। હવે અગત્યની વાત એ છે કે આપણે અહીંયા જાણવું છે કે સમમિતિ આ જે આકારો થયા એ આકારો બધા આપણે સમજી લીધા, પણ અણુનો હું આકાર આંખ મીચીને કરું તો એ મારી આંખ સમક્ષ ખડો થાય। હવે અણુ સિમેટ્રિકલ છે કે નહીં, એ અણુ સમમિતીય છે કે નહીં, એ અણુમાં નિયમિત રીતે પરમાણુઓ ગોઠવાયેલા છે કે નહીં, આ બધી જો મારે જાણકારી મેળવવી હોય તો મારે સિમેટ્રીનો અભ્યાસ જે છે શરૂ કરતાં પહેલાં સમમિતિ તત્વ અને સમમિતિ ક્રિયા વિશેનો અભ્યાસ ચાલુ કરવો પડે। મિત્રો તમે સૌ જાણો છો કે કોઈ પણ ક્રિયા કરવી હોય, દાખલા તરીકે મારે કોઈ ઇલેક્ટ્રિકનું કામ કરવું છે તો હું શું કરીશ કે ડિસ્મિસ લઈશ, ટેસ્ટર લઈશ, આ સાધનો લઈશ અને એના વડે હું ઇલેક્ટ્રિકનું કામકાજ કરીશ।
તો ઇલેક્ટ્રિકનું કામકાજ કરવાની ક્રિયા જે છે એના માટે જે સાધન ઉપયોગમાં લેવાય છે ડિસમિસ કે પકડ છે. એવી રીતે સમમિતિ જે તત્વો જે છે એ સિમેટ્રિકલ છે કે અણુઓ જે છે સિમેટ્રિકલ છે કે નહીં જાણવા માટે સમમિતિ તત્વને સાધન તરીકે લેવામાં. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે રેખા એટલે કે જેને આપણે અક્ષ કહીએ છીએ, પછી બિંદુ, સમતલ, આવા બધા ભૂમિતીય ઘટકો જે છે એને આપણે સાધન તરીકે ઉપયોગમાં લઈએ છીએ અને એના ઉપર આપણે ભ્રમણ, ઉત્ક્રમણ કે પરાવર્તન જેવી ક્રિયાઓ કરીએ છીએ. મિત્રો હવે ખાસ અહીંયા એક વાત સમજવા જેવી છે કે દાખલા તરીકે આપણે સૌ જાણીએ છીએ કે બિંદુ એટલે શું, તો કે એક નાનામાં નાનું ઘટક છે. ઘણા બધા બિંદુઓ બાજુમાં જો ગોઠવાઈ જાય તો એક રેખાનું નિર્માણ કરે છે અને ઘણી બધી રેખાઓ એકબીજાને સ્પર્શીને જો ગોઠવાઈ જાય તો એક સમતલ બને છે અને ઘણા બધા સમતલોનો જો થપ્પો કરવામાં આવે એકબીજા ઉપર તો આખા અવકાશનું નિર્માણ થાય છે. એટલે આખા અવકાશનો નાનામાં નાનો ઘટક જે છે એ બિંદુ છે. મિત્રો આ બિંદુ જે છે એ બિંદુને હું લઉં અને એના ઉપર હું પરાવર્તન કરું, એટલે કે બિંદુની બહાર રહેલા પરમાણુઓને એમાંથી પસાર કરી સામેની દિશામાં એટલા જ અંતરે મૂકી દઉં તો એને ઉત્ક્રમણ કહેવામાં આવે છે. સેમ એવી રીતે હું સમતલ લઉં અને સમતલ પર પણ હું પરાવર્તન કરું તો એ ઘટના જે છે એ પરાવર્તનની ક્રિયા જે છે એ પણ હું સમતલ ઉપર કરી શકું છું. તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો 5 પ્રકારના સમમિતિ તત્વોનો ઉપયોગ આપણે સિમેટ્રીને જાણવા માટે કરીએ છીએ. તો સૌ પ્રથમ તમે જુઓ છો તો યોગ્ય ભ્રમણઅક્ષ. આ યોગ્ય ભ્રમણઅક્ષને CN સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ અક્ષ છે, અહીંયા અક્ષ એટલે રેખા. તો રેખા ઉપર આપણે શું કરી શકીએ? ભ્રમણ થાય. ભ્રમણ જે છે એ કેટલું, તો કે 2π/n જેટલું ભ્રમણ કરીએ અને જો આપણને સમમિતિ ક્રિયા મળતી, મૂળ રચના અથવા તો જેને કહેવાય સમતુલ્ય રચના મળતી હોય તો એવી ક્રિયાને અથવા તો એને યોગ્ય ભ્રમણઅક્ષ કહેવામાં આવે છે. એવી રીતના સમમિતિ તલ, સમમિતિ કેન્દ્ર, અયોગ્ય ભ્રમણઅક્ષ અને તદેવ તત્વ એમ 5 સમમિતિ તત્વો છે. મિત્રો અહીંયા દરેકની સંજ્ઞા જે સમમિતિ તલને સિગ્મા વડે, સમમિતિ કેન્દ્રને I વડે, અયોગ્ય ભ્રમણઅક્ષને SN વડે અને તદેવ તત્વને E વડે દર્શાવવામાં આવે છે. મિત્રો અહીંયા ખાસ એક અગત્યની વાત એ છે કે હું આવી ક્રિયા કરું તો સૌથી પહેલાં મારે ભેદ એ જાણવો પડશે કે આ સમતુલ્ય વિધિ અથવા સમતુલ્ય રચના અને અભિન્ન અથવા તો મૂળ રચના શું છે. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દાખલા તરીકે BCl3 અણુ લીધેલો છે મેં અહીંયા અને BCl3 ની અંદર જે B છે વચ્ચેનો કેન્દ્રીય પરમાણુ, આ અણુ સમતલીય છે આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે. તો સમતલ અને બીને લંબરૂપ, સમતલને લંબરૂપ અને બીમાંથી પસાર થતી એવી અક્ષ જે છે એની ઉપર જો હું ઘડિયાળના કાંટાની દિશામાં 120નું ભ્રમણ કરું તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો કે સૌ પ્રથમ અહીંયા 1, 2 અને 3 એમ 3 પરમાણુઓ જે છે એને મેં લેબલિંગ કરેલું છે. હવે 120નું ભ્રમણ હું આપું છું એટલે કે ક્રિયા કરું છું. કઈ ક્રિયા? તો કે આ અક્ષ ઉપર હું ભ્રમણ આપવાની ક્રિયા કરું છું. તો 1 પરમાણુ છે ભ્રમણ થઈને 2 જગ્યાએ આવશે અને 2 પરમાણુ ભ્રમણ પામીને 3ની જગ્યાએ આવશે અને 3 ભ્રમણ પામીને 1ની જગ્યાએ આવે. અને તમે અહીંયા જોઈ શકો છો કે 1 જે છે એ અહીંયા ગયો, 2 અહીંયા ગયો અને 3 અહીંયા ગયો. તો આમ આ રચનામાંથી આ રચના પ્રાપ્ત થઈ. શું કરતા? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં 120નું ભ્રમણ આપતા. તો 1 માંથી આ 2 નંબરની રચના પ્રાપ્ત થઈ. હવે ફરી પાછું 120નું ભ્રમણ આપું એટલે કુલ મૂળ રચનાથી વાત કરીએ તો કુલ ભ્રમણ 240નું થયું. તો 1 જે છે એ ફરી પાછું ભ્રમણ પામીને અહીંયા આવે છે, 2 અહીંયા જાય છે અને 3 અહીંયા પરત આવે છે અને આ રચના નવી 3 નંબરની પ્રાપ્ત થાય છે. સેમ આ રચના જે છે એને હું આગળ ફરીથી 120નું ભ્રમણ આપું તો અહીંયા આ 120નું ભ્રમણ આપતા ફરીથી આ જે 1 હતો એ અહીંયા જાય છે, 2 અહીંયા આવે છે અને 3 પાછો પરત. એટલે ઉપરની જે રચના હતી 1, 2, 3 ને 4 એમ 4 રચનાઓ અનુક્રમે 120ના ભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં આપતા આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 1 અને 2 એ એકબીજાને સમતુલ્ય રચના છે, એના જેવી જ દેખાતી રચના છે. આવું કેમ? જો આને લેબલિંગ ના કર્યું હોય તો શું થાય? જો મેં 1, 2, 3 નંબર ના આપ્યા હોત પરમાણુને તો શું થાત કે આ 120ની ક્રિયાને અંતે મને જે પરમાણુ જે નવી રચના મળી એ રચના અને મૂળ રચનાને હું અલગ ઓળખી શકત નહીં.
પણ અહીંયા આપણે અલગ ઓળખી શક્યા. કેમ? તો જે ક્રિયા લેબલિંગ આપવાથી એના જેવી જ દેખાતી હોય અને લેબલિંગ આપવાથી અલગ ઓળખી શકાતી હોય એવી ક્રિયાને શું કહેવામાં આવે છે? સમતુલ્ય રચના કહેવામાં આવે છે. એટલે એમ કહેવાય કે 1 અને 2 એ બંને સમતુલ્ય રચના છે. 1 અને 3 પણ તમે જોઈ શકો છો સમતુલ્ય રચના છે એની જેમ જ. પણ 1 અને 4 એ સમતુલ્ય રચના નથી, પણ એક જ રચના છે. એક જ રચના એટલે એના જેવી જ, એટલે કે અભિન્ન અથવા તો મૂળ રચના કહેવાય. આને લેબલિંગ કર્યા છતાં પણ દાખલા તરીકે અહીંથી કુલ કરીને હું ફેરવું છું તો 120નું ભ્રમણ આપતા મને આ રચના મળે છે 4 નંબરની. એટલે એકમાંથી 4 નંબરની રચનામાં જતાં મારે 360નું ભ્રમણ આપવું પડે છે. અને આ 360નું ભ્રમણ જે છે એ અણુને મૂળ રચના તરફ લઈ જાય છે. એટલે લેબલ કરવા છતાં પણ આ બે રચનાઓ અલગ ઓળખી શકાતી નથી. એટલે આપણે બહુ જ સહેલાઈથી કહી શકીએ કે જે બે રચનાઓ એ એકબીજાને લેબલિંગ કરીને અલગ ઓળખી શકાય, એના જેવી જ દેખાતી હોય અને લેબલ કરવાથી અલગ ઓળખી શકાતી હોય, એને શું કહેવામાં આવે છે? સમતુલ્ય રચના. જ્યારે જે રચનાઓ લેબલિંગ કરવા છતાં પણ અલગ નથી ઓળખી શકાતી એવી બે રચનાઓને અભિન્ન રચનાઓ કહેવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ બહુ સ્પષ્ટ થવી ઘટે કે મેં 120નું ભ્રમણ આપ્યું ત્યારે મને સમતુલ્ય રચના પ્રાપ્ત મળી. મિત્રો, અહીંયા હું ભ્રમણ કરવાનું ધારો કે ચાલુ કરત એક નંબરમાંથી અને 1 2 3 4 5 6 ભ્રમણ આપતો જો 119 સુધી પણ મને સમતુલ્ય રચના નથી મળતી. 119.5 119.9 સુધી પણ મને સમતુલ્ય રચના પ્રાપ્ત નથી થતી. પણ જેવું 120નું ભ્રમણ હું આપું છું ત્યારે 1 પરમાણુ 2ની જગ્યાએ આવે છે, 2 પરમાણુ 3ની જગ્યાએ જાય છે અને 3 1ની જગ્યાએ આવે છે અને મને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. તો આમ ઓછામાં ઓછું 120નું ભ્રમણ આપતા મને પ્રથમ સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. એટલે મિત્રો, અક્ષ ઉપર આ જે ભ્રમણની ઘટના મેં કરી, 120નું ભ્રમણ આપ્યું, એનાથી મને સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. માટે આ અક્ષ ને યોગ્ય ભ્રમણ અક્ષ કહેવાય અથવા તો સમમિતિ અક્ષ કહેવાય અને એ જે ભ્રમણ કર્યું મેં એને સમમિતિ ક્રિયા કહેવાય. તો જે સમમિતિ ક્રિયાને અંતે સમતુલ્ય અથવા તો અભિન્ન રચના મળતી હોય એવી ક્રિયાને સમમિતિ ક્રિયા કહેવાય. તો અહીંયા આપણે યોગ્ય ભ્રમણ અક્ષની થોડીક માહિતી મેળવી. હવે પરાવર્તન તલ અથવા તો જેને કહેવાય સમમિતિ તલ શું છે એની આપણે વાત કરીએ તો બીજું સમમિતિ તલ. તો સમમિતિ તલ શું છે? તો કોઈ અણુ ધારો કે મેં H2O લીધો તો H2O જે સમમિતિ તલ જે છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો એમાં બરાબર H2O સમતલ્ય અણુ છે. એ સમતલને લંબરૂપ અને ઓમાંથી પસાર થતી HOH ખૂણો જે છે એને બિલકુલ દુભાગતું જે સમતલ જે તમે કલ્પો છો આ કાલ્પનિક સમતલ છે. અને એ સમતલ ઉપર હું પરાવર્તન કરું તો પરાવર્તન થતાં 1 નંબરનો જે પરમાણુ છે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, આ 1 નંબરનો પરમાણુ એ સમતલમાંથી પાસ થઈ અને 2 નંબરની જગ્યાએ જાય છે અને 2 પરમાણુ એ સમતલમાંથી પાસ થઈને સામેની સાઈડ 2 નંબર પરમાણુ 1ની જગ્યાએ જાય છે અને મને આ રચના મળે છે. તો પહેલી રચના અને બીજી રચના એ લેબલિંગ કરવાથી જુદી ઓળખી શકાય છે એટલે એને આપણે સમતુલ્ય રચના કહીશું. તો આ ઘટના જે છે પરાવર્તન છે એ સમતલ ઉપર પરાવર્તન કર્યું અને પરાવર્તનને અંતે મને શું મળ્યું? સમતુલ્ય રચના પ્રાપ્ત થઈ. એટલે આ સમતલને હું સમમિતિ તત્વ કહી શકું અને આ જે પરાવર્તનની ક્રિયા જે છે એને સમમિતિ ક્રિયા કહી શકું કારણ કે એના અંતે મને અચ્છા, હવે મિત્રો અહીંયા એક વાત ખાસ સમજવાની છે કે આરસી તલ ખરેખર શું છે? તો એક કાલ્પનિક સમતલ છે. મિત્રો, તમે અરીસાની સામે ઊભા રહેતા હશો તો તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાય છે. તમે કોઈ દિવસ માર્ક કર્યું છે કે તમારા અને તમારા પ્રતિબિંબમાં શું ફેર છે? હું અરીસા સામે ઊભો રહું તો મને મારા 2 કાન જે છે એ 2 કાન અરીસામાં દેખાય છે, 2 આંખો અરીસામાં દેખાય છે, મારા 2 હાથ અરીસામાં દેખાય છે. બિલકુલ હું છું એવું જ બધું અરીસામાં મને દેખાય છે. એટલે હું અને મારું પ્રતિબિંબ બિલકુલ સરખા દેખાય છે. પણ એમાં એક મોટો તફાવત તાત્વિક છે. કયો? દાખલા તરીકે હું મારો જમણો હાથ ઊંચો કરું તો પ્રતિબિંબ ડાબો હાથ ઊંચો કરે છે. હું તેંડુલકરની જેમ ટાન્સ લઈને ઊભો રહું તો હું ગાંગુલીની જેમ ઊભો દેખાય છે. દેટ મીન્સ કે રાઇટી ઊભો રહું તો લેફ્ટી દેખાય છે. આનો અર્થ એવો થયો કે અરીસો મૂળ વસ્તુને રાઇટી હોય એને લેફ્ટીમાં કન્વર્ટ કરે છે અને લેફ્ટી હોય તો એને રાઇટીમાં કન્વર્ટ કરે છે. હવે જો હું અરીસાની નજીક જાઉં તો મારું પ્રતિબિંબ મારી નજીક આવે છે. જો હું વધુ નજીક જાઉં તો પ્રતિબિંબ વધુ નજીક આવે છે. હું જેટલા અંતરે અરીસાથી ઊભો રહ્યો છું એટલા જ અંતરે પાછળ મારું પ્રતિબિંબ છે. માની લો કે હું અરીસામાં કૂદકો મારીને જતો રહું
તો શું થાય? તો પ્રતિબિંબ પણ કૂદકો મારીને અરીસામાં આવતો. તો હું અને મારું પ્રતિબિંબ અરીસામાં એકાકાર થઈ જઈએ છીએ, એક થઈ જઈએ છીએ. એવું અહીંયા પણ બને છે કે કોઈ અણુની અંદર હું સમતલ કલ્પું તો સમતલમાં આવતા પરમાણુઓ, જે એની અંદર છે પરમાણુઓ, એનું પ્રતિબિંબ એના પોતાનામાં જ હોય, અથવા તો અણુનો અડધો ભાગ એના અડધા ભાગનું પ્રતિબિંબ કરી નાખે. જ્યારે બહાર રહેલા પરમાણુઓનું આપણે પ્રતિબિંબ મેળવવું પડે. એટલે આપણે એમ કહીએ છીએ કે સમતલ કોને કહેવાય અને આરસી તલ ક્યારે બને? તો કે આરસી તલ એટલે અણુના બે એક સરખા ભાગ કરતું કાલ્પનિક સમતલ, અને બહાર આવેલા જે પરમાણુઓ જે છે એનું બિલકુલ પ્રતિબિંબ સામે હોય, એવા જ પરમાણુઓ સામે હોય, તો એવા સમતલને શું કહેવામાં છે? આરસી તલ. મિત્રો, ત્રીજું જે છે અહીંયા તમે જોઈ શકો કે H2O અંદર બે પ્રકારના સમતલ છે. એક સમતલ કયું? તો એનું આણ્વિક સપાટી છે. તમે જોઈ શકો છો અહીંયા આ જે છે આ આખી સપાટી ચોરસ મેં જે દોરેલી છે એ એમાં ત્રણે ત્રણ પરમાણુ આવી જાય છે, એટલે એ પણ શું કહેવાય? આણ્વીય સમતલ કહેવાય, આરસી તલ કહેવાય. અને બીજું જે છે આ ઊભું સમતલ, જે અણુના બે એક સરખા ભાગ કરે છે, અને આ ભાગ એ બિલકુલ આ ભાગ જેવો જ છે, બરાબર? એટલે રાઇટી ભાગ એ લેફ્ટી જેવો છે, અને પરિણામે આમ H2ના અણુમાં બે આરસી તલ અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, ત્રીજું જે છે આપણું સાધન સમમિતિ નક્કી કરવાનું, એ છે બિંદુ, એટલે કે જેને સમમિતિ કેન્દ્ર કહેવામાં આવે છે. કોઈ એક બિંદુ હોય અને એ બિંદુ ઉપર જો હું પરાવર્તનની ઘટના કરું, એટલે બિંદુ જે છે એની બહાર રહેલા બધા જ પરમાણુઓ એને બિંદુમાંથી પાસ કરે. ધારો કે એક પરમાણુ છે આર્યો એ, બરાબર? એને બિંદુમાંથી હું પાસ કરું એક રેખા દોરી, અને એ રેખાને બીજી તરફ લંબાઈને એટલા જ અંતરે જો મૂકી દઉં, બરાબર? આવું બધા જ પરમાણુ માટે કરું, તો એ ક્રિયા જે મેં કરી, એટલે કે બધા જ પરમાણુને બહારના, બિંદુની બહારના બધા જ પરમાણુને બિંદુમાંથી પસાર કરી એ જ રેખા ઉપર એટલા જ અંતરે જો મૂકી દો, તો એવી ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્ક્રમણ. તો જેવી રીતે સમતલમાંથી પરાવર્તનની ઘટના થાય છે, એવી રીતના બિંદુમાંથી જ્યારે પરાવર્તન કહેવામાં આવે તો એને ઉત્ક્રમણ કહેવામાં છે. તમે અહીંયા ઉદાહરણમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે H2O2 છે. કયો છે? ટ્રાન્સ H2O2. અહીંયા O2 છે એટલે 1 ને 2 લેબલિંગ કર્યા છે, H પણ 2 છે એટલે 1 ને 2 લેબલિંગ કર્યા છે. તમે જુઓ છો અહીંયા સેન્ટરમાં જ્યાં કોઈ પરમાણુ નથી એવી જગ્યાએ એક બિંદુ, જે કેન્દ્રીય બિંદુ છે, એમાંથી જો તમે બહાર રહેલા બધા જ પરમાણુ, દાખલા તરીકે H1 છે, એને હું આ કેન્દ્રમાંથી પાર કરી અને સામેની દિશામાં એટલા જ અંતરે જો હું મૂકી દઉં તો H2ની જગ્યાએ જતો રહે. H2ને હું અહીંથી પસાર કરીને સામે મૂકું તો H1ની જગ્યાએ જતો રહે. એવી રીતે O1 જે છે એને હું પસાર કરીને જ બિંદુમાંથી O2ની જગ્યાએ મૂકી દઉં, અને O2ને જ બિંદુમાંથી પસાર કરીને આની જગ્યાએ મૂકી દઉં, તો મને આ રચના મળે છે. તો આ ઘટના જે છે એને ઉત્ક્રમણ કહેવામાં આવે છે. ઉત્ક્રમણ એટલે બિંદુમાંથી બિંદુની બહાર રહેલા બધા જ પરમાણુઓનું પરાવર્તન, બરાબર? અને આ ઘટનાને અંતે જો મને સમતુલ્ય કે અભિન્ન રચના મળતી હોય, અગાઉ વાત કરી એમ, તો એને શું કહેવામાં આવે છે? ઉત્ક્રમણની ક્રિયા, બરાબર? અથવા તો સમમિતિ ક્રિયા કહેવામાં. તો અહીંયા પણ ઉત્ક્રમણ ક્રિયા જે છે સમમિતિ ક્રિયા બને છે. ત્યારબાદ મિત્રો અગત્યનું બીજું જે છે તમે જોઈ શકો છો અયોગ્ય ભ્રમણઅક્ષ. અયોગ્ય ભ્રમણઅક્ષનો વધુ ખ્યાલ જ્યારે યોગ્ય ભ્રમણઅક્ષ અને સમમિતિ તલ ડિટેલમાં ચાલશે ત્યારે તમે વધુ મેળવી શકશો. પણ મિત્રો, અયોગ્ય ભ્રમણઅક્ષ એટલે શું? તો કે કોઈ એક અક્ષ ઉપર પરાવર્તન એ ભ્રમણ, અક્ષ ઉપર આપણે ભ્રમણ કરીએ. ધારો કે એક અક્ષ જે છે એની ઉપર હું ભ્રમણ કરું અને પછી એને લંબરૂપ સમતલમાંથી પરાવર્તન કરું, એટલે આ બંને ક્રિયાઓ ભેગી, એટલે બે સાધનો વાપર્યા મેં, અક્ષ અને પરાવર્તન. આ રીતે અક્ષ અને લંબરૂપ તલમાંથી પરાવર્તન, તો બંનેનું કોમ્બિનેશન, બે મેં સાધનોનો ઉપયોગ કર્યો, અક્ષ અને સમતલ. આ બંનેનું અક્ષ ઉપર ભ્રમણ કર્યું અને લંબરૂપ સમતલ જે છે એનામાંથી પરાવર્તન કર્યું. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા CH4 છે, એમાં આ C2 અક્ષ છે. અત્યારે C2 અક્ષ તમને ખ્યાલ નહીં, આપણે એક અક્ષ મેં કલ્પેલી છે. આ અક્ષ ઉપર હું 180નું ભ્રમણ 90નું ભ્રમણ આપું છું, તો આ એચ જે છે અહીંયા વચ્ચે આવશે, આ અહીંયા આવશે, આ જે બીજી રચના બતાડી છે એવી રચના ઉત્પન્ન થશે. અને પછી એને લંબરૂપ સમતલ જે લાલ રંગે દર્શાવેલું છે અહીંયા, એની ઉપર હું પરાવર્તન કરું તો ઉપરનો નીચે આવતો રહેશે આ બંને, અને નીચેના બે પરમાણુઓ ઉપર જતા રહેશે, અને આના જેવી જ બિલકુલ રચના અહીંયા પ્રાપ્ત થઈ. તો તમે જોયું કે ભ્રમણ અને પરાવર્તન બંને ઘટનાઓને અંતે, બંને ક્રિયાઓને અંતે આપણને
આવી રચના પ્રાપ્ત થઈ સમતુલ્ય. એટલે આવી જે છે એને અયોગ્ય ભ્રમણક્ષ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પાંચમું જે છે ઉદાહરણ એ તદેવ તત્વ છે. તો આ તદેવ તત્વ શું છે એની આપણે થોડીક વાત કરી લઈએ. તો તદેવ એટલે મૂળ અથવા તો અભિન્ન રચના આપતું તત્વ. એના પર ક્રિયા કેવી? તો કે તદેવ વિધિ એને કહેવામાં આવે છે. તો તદેવ વિધિ કેવી રીતે? તો જેવી રીતે આપણે મિત્રો અહીંયા ખાસ જેવી રીતે મિત્રો આપણે એમ વાત કરીએ કે દાખલા તરીકે બિંદુ છે. બિંદુ એટલે આપણે એને શું કહીએ છીએ? ઉત્ક્રમણ બિંદુ, સમમિતિ બિંદુ. એના ઉપર આપણે ઉત્ક્રમણ ક્રિયા કરી હતી. આરસીતલ હતો સમતલ, જેના ઉપર આપણે પરાવર્તનની ક્રિયા કરી હતી. અક્ષ લીધેલી, એના ઉપર આપણે ભ્રમણ કર્યું હતું. તો આ બિંદુ, સમતલ, અક્ષ બધું આપણે જોઈ શકીએ છીએ. અયોગ્ય ભ્રમણ અક્ષમાં અક્ષ અને સમતલ બે છે, પણ અહીંયા તદેવ વિધેય છે નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. જે રીતના ભગવાનને કોઈ આકાર નથી, એવી રીતના તદેવ વિધેય જે છે એ સિમેટ્રીનો ભગવાન છે, એને કોઈ આકાર નથી, પણ છતાં એ નિરાકારી તત્વ વડે બધી જ ક્રિયાઓ કરી શકે. પણ એ ક્રિયાના અંતે શું મળે છે? તો કે મૂળ સ્વરૂપ અણુનું. તો જે ક્રિયાથી અણુનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થાય એવી ક્રિયાને તદેવ વિધિ કહેવામાં આવે છે. મિત્રો, દાખલા તરીકે અક્ષ ઉપર 360નું ભ્રમણ, અણુ પોતે જ મળે એટલે મૂળ રચના પ્રાપ્ત થઈ. ત્યારબાદ દાખલા તરીકે સમતલ છે, તો સમતલ ઉપર એક વખત પરાવર્તન કરો તો પરમાણુ સામે જાય, બીજી વખત કરો તો પાછો આવે. બરાબર? અત્યારે તમે અહીંયા ધ્યાન આપશો સ્ક્રીન ઉપર નહીં. ધારો કે આ સમતલ છે, એની ઉપર આ એક પરમાણુ છે, એનું એક વખત પરાવર્તન કરું એટલે અહીંયા જતો રહે છે. ફરી વખત પરાવર્તન કરું તે પાછો આવે છે. એટલે સમતલ ઉપર 2 વખત પરાવર્તન એ મૂળ રચના આપે એટલે કે તદેવ વિધિમાં પરિણમે છે. સેમ હું ઉત્ક્રમણ બિંદુ લઉં, એક વખત પરમાણુમાંથી પાસ કરીને સામે લઈ જાઉં, ફરી પાછો પાસ કરીને પાછો લાવું તો એ મૂળ રચનામાં પરિણમે છે. પણ તદેવ વિધિ તો એને કહેવાય. આને આકાર કેમ નથી એ પણ હું તમને સમજાવું કે દાખલા તરીકે એક પરમાણુ છે, હું આરતી ઉતારું, બરાબર, અને પાછો ત્યાંનો ત્યાં જ મૂકી દઉં. હું દોડતો ક્યાંક દૂર જઈને પાછો આવીને પાછો ત્યાં મૂકી દઉં, કોઈ પણ ક્રિયા કરું એના ઉપર, અને મૂળ રચના જો મને છેલ્લે પ્રાપ્ત થતી હોય તો એવી ક્રિયા જે છે એ તદેવ વિધિ તરીકે ઓળખાય છે. મિત્રો, દરેક અણુમાં તદેવ તત્વ હોય જ ઈ. તો અહીંયા આપણે મિત્રો 5 તત્વોનો અભ્યાસ કર્યો. હવે દરેક તત્વોનો ડિટેલમાં અભ્યાસ એની સાથે ધારો કે યોગ્ય ભ્રમણક્ષથી આપણે શરૂઆત કરીશું, અને મારી સાથે મુકેશભાઈ ચાવડા છે, એ આપણને આગળની વાત જે છે અહીંયા સમજાવશે. મુકેશભાઈ જે છે એ યોગ્ય ભ્રમણક્ષ વિશે તમને ડિટેલમાં માહિતી આપશે. હું મુકેશભાઈને વિનંતી કરીશ કે મિત્રોને યોગ્ય ભ્રમણક્ષ શું છે અને કયા કયા પ્રકારની યોગ્ય ભ્રમણક્ષ છે, દરેક ભ્રમણક્ષને અંતે કેવી કેવી રચનાઓ મળે, અને આ બધી રચનાઓ જે છે એ આપણને કેવી રીતે ઉપયોગી થાય એમની વાત કરશે. તો યોગ્ય ભ્રમણક્ષ વિશે વાત કરશે. હમણાં જ આપણે શાહ સાહેબે, સંજય શાહ સાહેબ જે પિલવાઈ સાયન્સ કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે ચાર્જ સંભાળે છે અત્યારે, તેમણે ખૂબ જ સારી માહિતી આપી. ઘણી બધી સમમિતિ વિશે ઘણી બધી માહિતી આપી. મને પણ ઘણું જાણવાનું મળ્યું. જેમ જોવા જઈએ તો સમમિતિ એટલે કે સમ પ્લસ મિતિ. સમ એટલે કે સરખું અને મિતિ એટલે કે પરિમાણ. સમમિતિની અંદર જોવા જઈએ તો સરખું પરિમાણ આપણને દરેક જગ્યાએ જોવા મળે ત્યાં સમમિતિ જોવા મળે છે. કુદરતની અંદર આપણને જોવા મળે તો આપણે મનુષ્યની અંદર જ આપણે કલ્પના કરીએ તો આપણું ડાબું અને જમણું અંગ એની અંદર આપણને સિમેટ્રી જોવા મળે છે. જેથી કરીને આપણે એમ કહી શકીએ કે કુદરતમાં દરેક જગ્યાએ સિમેટ્રી અસ્તિત્વ ધરાવે છે. હવે મારે જે વાત કરવાની છે, શાહ સાહેબે હમણાં વાત કરી તેમ સિમેટ્રી એલિમેન્ટ્સ. સિમેટ્રી એલિમેન્ટ્સની અંદર પ્રોપર રોટેશનલ એક્સિસ, ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ આ બે આવશે. આ ઉપરાંત આઈડેન્ટિટી ઈ આવશે. એ ઉપરાંત આગળ જોવા જઈએ તો વધારાના સિમેટ્રી એલિમેન્ટ્સની અંદર આરસીતલ આવશે, પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન આવશે, જેની અંદર આપણે જે વાત કરવાની હાલમાં છે એ યોગ્ય અને અયોગ્ય પરિભ્રમણ અક્ષ. જેની અંદર યોગ્ય પરિભ્રમણ અક્ષ સામાન્ય રીતે કોને કહેવાય? તો કે યોગ્ય પરિભ્રમણ અક્ષ એટલે
સામાન્ય રીતે અણુની અંદર થીટાના કોણે રોટેશન આપવાથી સમતુલ્ય સ્થિતિ પ્રાપ્ત થતી હોય તો તે અણુ યોગ્ય પરિભ્રમણ અક્ષ ધરાવે છે તેમ આપણે કહી શકીએ. આ યોગ્ય પરિભ્રમણ અક્ષને પણ આગળ વિભાજન કરવામાં આવે છે, જેમ કે C1, C2, C3, C4, C5, C6. એની અંદર આપણે જોવા જઈએ તો સૌપ્રથમ આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે યોગ્ય પરિભ્રમણ અક્ષને પ્રોપર રોટેશનલ એક્સિસ વડે ઓળખવામાં આવે છે, જેની સિમ્બોલ તરીકે CN લેવામાં આવે છે. CN છે એ સામાન્ય રીતે સોએનફ્લાઇઝ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે, જે સોએનફ્લાઇઝ નામના વૈજ્ઞાનિકે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ મિત્રો કે બે પ્રકારની સિસ્ટમ આપણને જોવા મળે છે, જેની અંદર સોએનફ્લાઇઝ સિસ્ટમ અને ઇન્ટરનેશનલ સિસ્ટમ તરીકે હર્મન મૌગિન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. સોએનફ્લાઇઝ સિસ્ટમની અંદર જોવા જઈએ તો એનો સિમ્બોલ આવશે CN. CNની અંદર Nનું સ્થાન જોવા જઈએ તો N એટલે કે ઓર્ડર ઓફ ધ રોટેશન. ઓર્ડર ઓફ ધ રોટેશન કઈ રીતે નક્કી કરી શકાય તો કે એની અંદર આપણે જોવા જઈએ તો 360 ડિવાઇડેડ બાય ધ થીટા. 360 એટલે કે જો આપણે અણુને 360નું રોટેશન આપીએ તો આપણને મૂળ સ્થિતિ મળે છે, એને ડિવાઇડેડ બાય ધ થીટા. થીટા એટલે કે ત્યાં આગળ આપણે આપેલા રોટેશનનો ક્રમ કે જેની મદદથી આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે. ઇક્વિવેલન્ટ પોઝિશન એટલે કે સમતુલ્ય સ્થિતિ. સમતુલ્ય સ્થિતિ કોને કહેવાય તો કે કોઈ પણ અણુ છે, દાખલા તરીકે એની અંદર આપણે એને હમણાં જ શાહ સાહેબે વાત કરી કે આપણે શાહ સાહેબે એવી વાત કરી કે H2O નો અણુ લઈએ તો તેની અંદર આપણે 180 ડિગ્રીનું રોટેશન આપીએ તો આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે, પરંતુ 189 કે કોઈ પણ બીજું 170 ડિગ્રીનું રોટેશન આપીએ તો આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળતી નથી. પરંતુ એની અંદર આપણે 180નું રોટેશન આપીએ તો જ આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે. જે આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો અહીંયા આગળ આપણે H2O નો અણુ લઈએ તો H2O ના અણુની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે અહીંયા આગળ H2O નો અણુ અત્યારે આપણને દેખાય છે, જેની અંદર બે હાઇડ્રોજનને સિમ્બોલાઇઝ કરેલા છે, H1 અને H2. તો ત્યાં આગળ આપણે 180નું રોટેશન આપીએ એને, બરાબર, તો H1 2ની જગ્યાએ આવી જશે અને 2 1ની જગ્યાએ આવી જશે. તો જ્યાં આગળ ઉપર લખેલું છે કે 180નું રોટેશન આપેલું છે, નીચે લખેલું છે C21. C21 એટલે કે આગળ આપણે પેલી સ્લાઇડની અંદર જોવા જઈએ તો ત્યાં આગળ N એટલે કે ઓર્ડર ઓફ ધ રોટેશન ઇઝ ઇક્વલ ટુ 360 ડિવાઇડેડ બાય ધ થીટા. થીટા એટલે કે પાણીના અણુમાં આપણે જોયું હમણાં, તો થીટા શું આવશે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ આવશે ત્યાં આગળ 180. 180 એટલે કે N નો ક્રમ આવશે N ઇઝ ઇક્વલ ટુ 2. N ઇઝ ઇક્વલ ટુ 2 આવ્યો તો ત્યાં આગળ 180 ડિગ્રીનું રોટેશન મળ્યું. તો અહીંયા આગળ આપણે નક્કી કરી શકીએ કે C2 એક્સિસ એટલે કે કોઈ પણ અણુને 180 ડિગ્રીનું રોટેશન આપતા આપણને સમતુલ્ય સ્થિતિ પ્રાપ્ત થાય તો તેવા અણુને, તેવી અક્ષને આપણે કહેવામાં આવે છે C2 એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો C2 એક્સિસ એટલે કે 180નું પરિભ્રમણ આપતા મળતી સમતુલ્ય સ્થિતિ, જે આપણને C21 તરીકે 1 સ્ટેન્ડ ફોર ઓર્ડર ઓફ ધ રોટેશન. આપણે અહીં આગળ જોવા જઈએ કે 1 એટલે કે સામાન્ય રીતે CNK. અહીંયા આગળ N છે એ આપણને જોવા મળે છે 2 અને K નું મૂલ્ય આપણને જોવા મળે છે 1. 1 એટલે કે સામાન્ય રીતે અહીંયા આગળ આપણે એક રોટેશન આપતા આપણને સમતુલ્ય સ્થિતિનો ક્રમ મળ્યો. તો એક રોટેશન આપતા એટલે કે C21. C21 તો આપણે સ્ક્રીન ઉપર હવે જોવા જઈએ તો C21 ની અંદર આપણને કયો અણુ મળે છે તો કે જેની અંદર આપણે 1 અને 2 હાઇડ્રોજન હતા, જેની સ્થિતિ બદલાય અને ત્યાં આગળ 2ની જગ્યાએ 1 આવી જાય છે અને 1ની જગ્યાએ 2 આવી જાય છે. તો ત્યાર પછી અહીંયા આગળ આપણે જોવા જઈએ ફરીથી એને 180નું રોટેશન આપીએ તો આપણને કેવી સ્થિતિ મળે છે તો કે C22 ઇઝ ઇક્વલ ટુ ત્યાં લખેલું છે કે E એટલે કે મૂળ સ્થિતિ. હમણાં જ શાહ સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે E એટલે કે આઈડેન્ટિટી જેને કહેવામાં આવે છે. સામાન્ય રીતે E ને એનહેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે એક સિમ્બોલ છે જેની અંદર E એટલે કે આઈડેન્ટિટી અથવા તો એનહેટ, જેની અંદર C22 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું જોવા તો કે C22 ઇઝ ઇક્વલ ટુ આપણને E જોવા મળ્યું. તો હવે C21 ઇઝ ઇક્વલ ટુ 180 અને C22 ઇઝ ઇક્વલ ટુ
C22 ઇઝ ઇક્વલ ટુ આપણને જોવા મળે છે E ઇઝ ઇક્વલ ટુ 360. અહીંયા આગળ C21 છે એ અલગ વિધિ છે અને આગવી વિધિ છે. અલગ વિધિ અને આગવી વિધિની અંદર આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે અલગ વિધિ તરીકે આપણને C21 જોવા મળે છે, જ્યારે આગવી વિધિ તરીકે આપણને C21 જોવા મળે છે. તો આમ હવે આગળ આપણે આ પછીનો અક્ષ જોવા જઈએ તો C3 રોટેશનલ એક્સિસ, કે જેની અંદર C3 રોટેશનલ એક્સિસ કોને કહેવામાં આવે છે મિત્રો? તો કે C3 રોટેશનલ એક્સિસની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો તમે કલ્પના કરો કે C3 રોટેશનલ એક્સિસ કેવા અણુની અંદર આવેલી હોય છે. તો C3 રોટેશનલ એક્સિસ સામાન્ય રીતે ત્રિકોણાકારના અણુની અંદર આવેલી હોવી જોઈએ. બરાબર, અહીંયા આગળ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે BF3 પ્રકારનો અણુ હોય તો BF3 અણુની અંદર આપણે જોઈએ કે હાઇડ્રોજન એની અંદર ફ્લોરિન આવેલા હોય 1, 2 અને 3 ત્યાં આગળ લેવલાઇઝ કરેલા છે. C3 છે એ એની રોટેશનલ એક્સિસ છે, C3 રોટેશનલ એક્સિસ છે. આ ઉપરાંત આની અંદર બીજી પણ 2 રોટેશનલ એક્સિસ આપણને જોવા મળે છે. બીજી પણ 3 રોટેશનલ એક્સિસ આપણને 3 રોટેશનલ એક્સિસ જોવા મળે છે. એ કઈ આવશે? તો કે 3 C2 એક્સિસ જોવા મળે છે. 3 C2માં આપણે જોઈ શકીએ છીએ કે 1 નંબરના હાઇડ્રોજનમાંથી કે ફ્લોરિનમાંથી પસાર થતી C2 એક્સિસ એક, બીજી C2 એક્સિસ આવશે 2 નંબરના અણુમાંથી પસાર થતી, ત્રીજી C2 એક્સિસ આવશે 3 નંબરના અણુમાંથી પસાર થતી. તો આમ અહીંયા આગળ આ પ્રકારના સમતલીય ત્રિકોણ અણુની અંદર આપણને 3 C2 એક્સિસ જોવા મળી અને એક C3 એક્સિસ જોવા મળી. તો આની અંદર આપણને C3 એક્સિસ ને પ્રિન્સિપલ રોટેશનલ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે અને C2 એક્સિસને ગૌણ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર પ્રથમ રોટેશન જોવા જઈએ તો પ્રથમ રોટેશન આને કેટલાનું આપવું પડશે મિત્રો? તો કે 120નું. 120નું રોટેશન આપીએ તો આપણને પરિવર્તન શું મળશે? તો કે 1 નંબરનો અણુ છે એ પરમાણુ છે એ બદલાઈને ક્યાં વયો જશે? 2 નંબર ઉપર, 2 નંબરનો 3 નંબર ઉપર. તો આ રીતે અહીંયા જે લેબલિંગ કરેલા પરમાણુઓ છે એના સ્થાન બદલાઈ જાય છે. તો અહીંયા આગળ આપણને જે ઓપરેશનને કહેવામાં આવે છે C31. C31 શું કામે કહેવામાં આવે છે? તો કે C3 ધરીને આધારે આપણે અહીંયા આગળ રોટેશન આપેલું છે. C3 ધરીને આધારે આપણે શું કામ રોટેશન આપ્યું? તો કે C3 ધરીને આપણે મુખ્ય પરિભ્રમણ અક્ષ તરીકે લીધી છે. C3 ધરીની અંદર આપણે રોટેશન આપતા આપણે ફરીથી આગળ રોટેશન જોવા જઈએ તો 120નું ફરીથી રોટેશન આપેલું છે. તે રોટેશનને ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે C32 કહ્યું છે. બરાબર, તો C32 એટલે શું? તો કે C3 એટલે કે C3 ધરીને અનુલક્ષીને બીજું રોટેશન, બીજી ક્રિયા કરી. તો આ બીજું રોટેશનને અંતે આપણને ફરીથી જે સ્થિતિ મળે છે એ સ્થિતિને પણ આપણે ઇક્વિવેલન્ટ આ બંને 2 અને 3 જે આપણને સ્થિતિ વચ્ચે જોવા મળે છે એ કેવી સ્થિતિ છે મિત્રો? તો કે બંને ઇક્વિવેલન્ટ પોઝિશન છે, એટલે કે જેને સમતુલ્ય સ્થિતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ જોવા જઈએ તો શું દેખાય છે? તો કે C33 એટલે કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે C33 ઇઝ ઇક્વલ ટુ નીચે E લખેલું છે અને અહીંયા આગળ આપણે કેટલું રોટેશન આપેલું છે? તો કે ફરીથી 120નું. બરાબર, જેથી કરીને કુલ રોટેશન કેટલું થશે? તો કે કુલ રોટેશન થશે 360નું. 360નું રોટેશન આપતા હંમેશને માટે મિત્રો આપણને આઈડેન્ટિટી E જ મળે છે, જેથી કરીને જે મૂળ અણુ છે એવો જ અણુ આપણો બની જાય છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ અણુની અંદર C3 એક્સિસ હતી. ત્યાર પછી આગળ જોવા જઈએ તો આપણને જોવા મળશે C3 અક્ષની અંદર આપણને જુદા જુદા C3 એક્સિસની અંદર આપણને જોવા જઈએ તો C31 ઇઝ ઇક્વલ ટુ 120, C32 ઇઝ ઇક્વલ ટુ 120 મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ 240 થશે. તો ત્યાં આગળ આપણે 120ના 2 વખત રોટેશન આપ્યા. C3ની અંદર 120ના 3 રોટેશન આપતા આપણને મળે છે ઇક્વિવેલન્ટ પોઝિશન અથવા તો ઓરિજિનલ પોઝિશન મળે છે. અહીંયા આગળ C31 અને C32 અલગ અને આગવી વિધિ છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી આની અંદર હમણાં જ મેં તમને વાત કરી હતી કે C2 કેટલી એક્સિસ આવેલી હોય છે? તો કે આની અંદર C2 3 એક્સિસ આવેલી હોય છે. C2 1, C2 બીજી એક્સિસ, C2 ત્રીજી એક્સિસ. તો આમ C2 3 આપણને જોવા મળી અને એક C3 એક્સિસ. તો મિત્રો આપણે આને C2 અને C3 શું કામ કહીએ છીએ? તો એ આપણને ખબર પડશે કે C2 એક્સિસ એટલે કે સામાન્ય રીતે 180નું રોટેશન આપતા આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન મળતી હોય તો એને કહેવામાં આવે છે C2 એક્સિસ. તો અહીંયા આગળ આપણે તમે ધારો
કે અણુ આગળ આપણી સામે આપણે જોઈએ તો આપણને એક પ્લેનર અણુ જોઈએ. પ્લેનર અણુની અંદર જોવા મળશે કે આ પ્રકારનો પ્લેનર અણુ છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ કે આ પ્લેનર અણુની અંદર સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આ C3 એક્સિસ આવશે. C3 એક્સિસ એટલે કે ઉપરથી આપણે આને રોટેશન આપીએ 120નું. 120નું રોટેશન આપીએ તો દરેક વખતે આપણને કેવી પોઝિશન મળે છે? તો કે ઇક્વિવેલન્ટ પોઝિશન મળે છે. પરંતુ અહીંયા આગળ હું જો અહીંથી અક્ષ કલ્પું તો અહીંથી અક્ષ કલ્પી અને એને રોટેશન આપું તો આપણે એને રોટેશન આપતા કેટલું રોટેશન આપવું પડે? તો કે 180નું. 180નું રોટેશન આપતા આપણે કેવી પોઝિશન મળશે? તો કે ઇક્વિવેલન્ટ પોઝિશન. જેથી કરીને 180નું રોટેશન આપતા આપણે જો ઇક્વિવેલન્ટ પોઝિશન મળતી હોય તો 360 ડિવાઇડેડ બાય ધ 180 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2. તો આ એક્સિસનો ક્રમ કેવો થશે? તો કે C2. જ્યારે આ ઉપરથી એક્સિસનો ક્રમ કેવો થશે? તો કે આને 120નું રોટેશન આપતા આપણે કેવી પોઝિશન મળે છે? સમતુલ્ય સ્થિતિ મળે છે. જેથી કરીને આપણે 360 ડિવાઇડેડ બાય ધ 120 કરીએ તો આપણને શું મળશે? તો કે ઇઝ ઇક્વલ ટુ 3 મળશે. જેથી કરીને ઉપરની એક્સિસ કેવી થશે? તો કે C3 રોટેશનલ એક્સિસ થશે, બરાબર, અને આ એક્સિસ થશે C2 રોટેશનલ એક્સિસ થશે. તો અહીં આગળ આપણે સ્ક્રીનમાં જોઈએ કે જે આપણને જોવા મળે છે C3 અને C2 એક્સિસ. હવે ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ C4 રોટેશનલ એક્સિસ. તો C4 રોટેશનલ એક્સિસની અંદર આપણને સામાન્ય રીતે કોઈ પણ અણુની અંદર આપણે 90નું રોટેશન આપીએ તો આપણને જોવા મળે છે સ્ક્રીનની અંદર સામાન્ય રીતે PTCl4 પ્રકારના અણુની અંદર આપણે જાણીએ છીએ કે મિત્રો PTCl4ની અંદર એક જ પ્લેનની અંદર દરેક અણુઓ આવેલા હોય છે. જેથી કરીને ચારે ચાર અણુઓ કેવા પ્લેનમાં આવેલા છે? તો કે એક જ પ્લેનમાં આવેલા છે. વચ્ચે PT પરમાણુ આવેલો છે, જેની અંદર Cl છે એ ચાર ખૂણાની અંદર સ્ક્વેરની અંદર જોડાયેલા છે. જે આપણે કલ્પી શકીએ કે આપણી નોટબુક હોય તો એની અંદર વચ્ચે PT આવેલો હોય અને ચારે ખૂણે શું આવેલા હોય? તો કે Cl આવેલા હોય. આવી રીતે નોટબુકની જેમ એક જ પ્લેનની અંદર આવેલા છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે 90નું રોટેશન આપતા આપણને શું મળે છે? તો કે 90નું રોટેશન આપતા આપણને C4 રોટેશન આપ્યું તો C4 1ને અંતે આપણને મળે છે પેલું જેને કહેવામાં આવે છે સમતુલ્ય સ્થિતિ મળે છે. સમતુલ્ય સ્થિતિ પછી આગળ ફરીથી એને 90નું રોટેશન આપતા શું મળ્યું? તો કે 90નું રોટેશન આપતા C4 બીજી સમતુલ્ય સ્થિતિ મળી. ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ ફરીથી 90નું રોટેશન આપવામાં આવે તો તેને કહ્યું ત્યાં લખેલ છે કે C4 ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ આવશે ત્રીજું રોટેશન અને C4 એક્સિસ છે. ત્યાર પછી C4 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું ત્યાં? તો કે E એટલે કે ઓરિજિનલ પોઝિશન. સામાન્ય રીતે PTCl4ની અંદર C4 ઇઝ ઇક્વલ ટુ E થાય છે. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે C4 ઇઝ ઇક્વલ ટુ 90, C4 ઇઝ ઇક્વલ ટુ 90 મલ્ટીપ્લાય 2 એટલે કે બે વખત એને રોટેશન આપ્યા. જ્યાં આગળ C21 એ એની આગવી વિધિ છે. C4 આગળ આપણે જોવા જઈએ તો ત્યાં આગળ C4 એટલે કે 3 વખત 90 ડિગ્રીના રોટેશન આપ્યા તો ત્યાં આગળ 270 મળે છે. 270 ડિગ્રીનું C4 ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ 90 ડિગ્રીના રોટેશન 4 વખત આપતા આપણને શું મળે છે? તો કે આઈડેન્ટિટી E. જ્યાં આગળ C4 અને C4 અલગ અને આગવી વિધિ છે. હવે આપણે જોવા જઈએ તો આ પ્રકારના અણુની અંદર આપણને કયા પ્રકારની એક્સિસ જોવા મળે છે? તો કે 4 C2 એક્સિસ જોવા મળે છે. જે 4 C2 એક્સિસની અંદર આપણે જોવા જઈએ તો એક C2 એક્સિસ Cl PT Cl માંથી પસાર થતી, બીજી C2 એક્સિસ Cl PT Cl માંથી પસાર થતી, ત્રીજી C2 એક્સિસ PT ની અંદરથી પસાર થતી જે એક પણ Cl માંથી પસાર થતી નથી, અને ચોથી C2 એક્સિસ છે PT ની અંદરથી પસાર થતી. તો આમ બે C2 એક્સિસ PT Cl માંથી પસાર થાય છે, જ્યારે બે C2 એક્સિસ માત્ર PT માંથી પસાર થાય છે. તો આમ આ પ્રકારની એક્સિસને C2 એક્સિસ કહેવામાં આવે છે. જ્યારે માત્ર PT અણુની અંદરથી દાખલા તરીકે આ પ્રકારના મોડેલની અંદર આપણે જોવા જઈએ તો જે મારા હાથની અંદર જે આ મોડેલ છે તેની અંદર આપણે આ PTCl4નું છે. તો આ ઉપરથી જે એક અક્ષ પસાર થાય એ અક્ષને કેવો અક્ષ કહેવામાં આવે છે? તો કે C4. શું કામે C4? તો કે 90 ડિગ્રીનું રોટેશન આપતા આપણને ઇક્વિવેલન્ટ પોઝિશન પ્રાપ્ત થાય છે. જેથી કરીને 90 ડિગ્રીનું રોટેશન આપતા ઇક્વિવેલન્ટ પોઝિશન પ્રાપ્ત થતી હોય તો એને
360 ડિવાઇડેડ બાય ધ 90 ઇઝ ઇક્વલ ટુ થશે 4, જેથી કરીને આને C4 રોટેશનલ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આગળ આપણે જોઈએ તો C5 આ જ રીતે આવશે. C5 રોટેશનલ એક્સિસ સામાન્ય રીતે C5 શાની અંદર જોવા મળે છે તો કે સાયક્લો પેન્ટેન પ્રકારના આપણા ઓર્ગેનિક અણુની અંદર જોવા મળે છે, બરાબર. તો C5 રોટેશનલ એક્સિસની અંદર કયું રોટેશન તો કે અહીંયા આગળથી 72 ડિગ્રીનું રોટેશન આપવામાં આવે છે. C5 1 થાય તો C5 2 થાય, C5 3, C5 4, C5 5 ઇઝ ઇક્વલ ટુ આપણને E મળે છે. ત્યાર પછી આપણે આગળ જોવા જઈએ તો C6 સામાન્ય રીતે આપણા બેન્ઝીન પ્રકારના અણુની અંદર C6 રોટેશનલ એક્સિસ જોવા મળે છે, જેની અંદર 60 ડિગ્રીનું રોટેશન આપવામાં આવે છે. C6 1 ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે અણુના સ્થાન લેબલિંગ કરેલા છે તે બદલાઈ જાય છે. 1 2 ની જગ્યાએ વયો જાય છે, 2 3 ની જગ્યાએ વયો જાય છે. તો એવી રીતે આપણને ત્યાં જોવા મળે છે, જ્યાં ફરીથી 60 ડિગ્રીનું રોટેશન આપતા C6 2 મળે છે જોવા મળે. ત્યાર પછી ફરીથી આપણે રોટેશન આપીએ ને તો C6 3 રોટેશન છે, ઇઝ ઇક્વલ ટુ ત્યાં આગળ C2 1 પણ થાય છે. આવી જ રીતે આગળ જોવા જઈએ તો C6 4, C6 5 અને C6 6 ઇઝ ઇક્વલ ટુ આપણને શું થશે, શું જોવા મળશે તો કે ઇઝ ઇક્વલ ટુ E થઈ જશે. તો ત્યાં આગળ આપણને C6 અક્ષનું આ ઉદાહરણ છે. આના પછી આગળ આપણે જોઈએ તો C6 1 ઇઝ ઇક્વલ ટુ કેટલું રોટેશન આપ્યું તો કે 60 ડિગ્રીનું, C6 2 ઇઝ ઇક્વલ ટુ કેટલું રોટેશન આપ્યું તો કે 120 ડિગ્રીનું રોટેશન આપ્યું, C6 3 ઇઝ ઇક્વલ ટુ કેટલું રોટેશન આપ્યું તો કે ત્યાં આગળ C2 1 આપણને C3 1, C2 1, C3 2 આ બધી આગવી વિધિ અલગ અને આગવી વિધિ દેખાય છે. તો આમ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે C6 6 ઇઝ ઇક્વલ ટુ આપણને શું જોવા મળે છે તો કે ઇઝ ઇક્વલ ટુ 360 થઈ જાય છે, ઇઝ ઇક્વલ ટુ E એટલે કે આઈડેન્ટિટી ફરીથી આપણને મૂળ અણુ મળી જાય છે. હવે આગળ આપણે રોટેશનલ એક્સિસમાં જ આગળ જોવા જઈએ તો એની અંદર આપણને બેન્ઝીનની અંદર કેટલી C2 એક્સિસ મળે છે તો કે અહીંયા આગળ આપણને જોવા મળશે 6 C2 એક્સિસ જોવા મળે છે, જેની અંદર બંને કાર્બનમાંથી સામસાબેના બંને કાર્બનમાંથી પસાર થતી એક C2 એક્સિસ, બીજી બંને કાર્બનમાંથી પસાર થતી C2 એક્સિસ, ત્રીજી બંને કાર્બનમાંથી પસાર થતી C2 એક્સિસ, આ ઉપરાંત બંને કાર્બનની વચ્ચેથી પસાર થતી C2 એક્સિસ, જે બંને કાર્બનની વચ્ચેથી પસાર થતી 3 C2 એક્સિસ અને 3 C2 એક્સિસ બંને કાર્બનમાંથી પસાર થતી જોવા મળે છે. આમ કેટલી કુલ એક્સિસ થાય છે તો કે 6 C2 એક્સિસ થાય છે અને એક C6 એક્સિસ થાય છે. અને આની અંદર આઈડેન્ટિટી E તત્વો તો ખરું જ, જેમ શાહ સાહેબે વાત કરી તેમ. હવે આગળ આપણે જોવા જઈએ તો આગળ આ C એક્સિસનો ક્રમ C ઇન્ફાઇનાઇટ સુધી આવે છે, C એક્સિસનો ક્રમ C ઇન્ફાઇનાઇટ સુધી આવે છે. આગળ આપણે રેખીય અણુની શાહ સાહેબે વાત કરી હતી એમ રેખીય અણુ દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન એકબીજા સાથે જોડાયેલા હોય તો આપણે જોઈએ છીએ કે હાઇડ્રોજન અને ક્લોરીનની અંદર આપણે અક્ષની કલ્પના કરીએ તો કેટલાના કોણે રોટેશન આપવાથી આપણને સમતુલ્ય સ્થિતિ મળે તો કે આની અંદર કોઈ પણ કોણે રોટેશન આપવાથી આપણને સમતુલ્ય સ્થિતિ મળશે, જેથી કરીને આ પ્રકારની એક્સિસને ઇન્ફાઇનાઇટ એક્સિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડનું પણ બીજું ઉદાહરણ આપેલું છે, જેની અંદર પણ આપણને C ઇન્ફાઇનાઇટ એક્સિસ જોવા મળે છે. તો આની અંદર સમમિતિ તત્વો જોવા જઈએ મિત્રો તો આપણને કેટલા જોવા મળશે તો કે એક તો આઈડેન્ટિટી E, C ઇન્ફાઇનાઇટ એક્સિસ અને ઇન્ફાઇનાઇટ C2 એક્સિસ. તો અહીંયા આગળ આપણને કેટલી એક્સિસ જોવા મળે છે તો કે ઇન્ફાઇનાઇટ C2 એક્સિસ જોવા મળે છે. તો ત્યાર પછી શાહ સાહેબ કાંઈ આના વિશે થોડું તમને કહેશે. મિત્રો, સમયની મર્યાદા છે, સિમેટ્રીનું ચેપ્ટર છે એ આવતા વીકની અંદર આપણે આ જ સમયે ફરીથી મળીશું. આપણે 5 સમમિતિ તત્વો પૈકીનું યોગ્ય પ્રમાણક CN વિશે સાહેબે વાત કરી અને આગળ આપણે બાકીના તત્વો બાકી છે અને એને આપણે વારા પરથી ડિટેલમાં લઈશું. મિત્રો, સિમેટ્રી બહુ જ રસપ્રદ વિષય છે અને મોડેલ્સ દ્વારા એ વાત વધુ સારી રીતે સમજાવી શકાય છે. આવતી વખતે આપણે ફરી વખત મળીશું. ત્યાં સુધી મને અને મુકેશભાઈ બંનેને આજ્ઞા આપો. ફરી વખત મળીએ. નમસ્કાર.